ગિરનાર ડુંગરની ઉપરમાં અંબાજીના મંદિરની અંદર નોનવેજ અને દારૂની પાર્ટીઓ થઈ રહી હતી. હા, હું સત્ય કહું છું, લાખો કરોડો લોકોનું શ્રદ્ધાનું પ્રતિક, આસ્થાનું પ્રતિક એને આ લોકો અપવિત્ર અને આ નરાધમ્ય પાપીઓ બદનામ કરી રહ્યા છે. તમે વિચાર તો કરો, આ વિડીયો અત્યારે આવે છે, એની પહેલા અહીંયા કેવા કૃત્ય અને કેવી પાર્ટીઓ કરી હશે, અને પાર્ટીઓ પર પાછા ક્યાં કરે છે? જ્યાં ભંડારો થાય છે, માતાજીનો પ્રસાદ બને છે, ત્યાં લોકો દારૂ અને નોનવેજની પાર્ટીઓ કરી રહ્યા છે. તમે વિચાર તો કરો, આ સમાજને કઈ બાજુ લઈ જાય છે, કઈ દિશા તરફ લઈ જાય છે, અને વિડીયોમાં કેવી અભદ્ર ભાષા બોલે છે. તમારું શરમથી તમારું માથું નીચે રમી જશે. પ્રશાસન આ વહીવટતંત્રના હાથમાં હતું, આ ક્ષેત્ર ગિરનાર વહીવટતંત્રના હાથમાં હતું. એટલે એક પૂંજારી સહિત 10 લોકોને સરકારે ઘર ભેગા તો કરી રહ્યા છે, પણ શું આ સજા યોગ્ય છે? મારા મતે તો યોગ્ય નથી. આ નરાધમ્ય પાપીઓને એવી સજા થવી જોઈએ કે બીજી વાર આવું મનમાં કલ્પના પણ ન કરે કે આવા ક્ષેત્રમાં જવું જોઈએ ને આવું કરવું જોઈએ. ગિરનારને નોનવેજ મુક્ત કરવું જોઈએ. તમારું શું કહેવું છે? અને વિડીયો એટલો શેર કરો કે આ નરાધમ પાપીઓને સજા થાય. અને શું પ્રશાસન સૂતું હતું જ્યારે આ પાર્ટીઓ કરી રહ્યા હતા? ગિરનારની અંદર આવું વસ્તુ લઈ જવાની મનાઈ છે. ડુંગર ઉપર એવા વિચાર તો કરો, ડુંગર ઉપર અંબાજીના મંદિરની અંદર આ નોનવેજ પહોંચ્યું કઈ રીતના? તમારું શું કહેવું છે અને આને કેટલી સજા થવી જોઈએ? વિડીયો એટલો શેર કરો કે લાખો લોકો સુધી પહોંચે. જય હિન્દ, જય ભારત.